હેલો એવરીવન. આજે મારે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે ડિસ્કસ કરવી છે, દેટ ઇઝ કે ઓન એન્ડ ઓફ હું સોશિયલ મીડિયા સાઇટ્સ પર જોતી હોઉં છું કે લોંગ પ્રોસેસીસ ઓફ થેરેપી, સાયકોથેરેપી ઓર કાઉન્સેલિંગ is can become tedious and you can get a therapist as and when you want at a click of a button, એની ટાઈમ અવેલેબિલિટી. આ બધું બહુ જોવામાં આવે છે આજકાલ. સો ક્વિકલી ગેટિંગ ટુ ધ પોઈન્ટ મારે કેવું છે કે પ્લીઝ ડોન્ટ ફોલ ફોર ઇટ. પ્લીઝ તમે પોતાનું રિસર્ચ કરો, માય વિડીયો જોવો એન્ડ આનાથી તમને થોડીક અવેરનેસ આવશે. ઓલ્સો રીડ અબાઉટ ઇટ અ લિટલ, બિકોઝ હું વિડીયોઝમાં આટલું ઇલેબોરેટ તો તમને નહીં કહી શકું કે વાય ધ સાયન્સ ઇઝ દેર, રાઈટ? સાયન્સ ઇઝ દેર એટલું હું તમને કહી શકું. કઈ ચીજનું સાયન્સ? ઇટ ઇઝ દેટ થેરેપી ઇઝ અ પ્રોસેસ એન્ડ because it is a process, એ એવિડન્સ બેઝ છે, એ સાયન્ટિફિક ઓરિએન્ટેડ છે એન્ડ એવરીથિંગ હેઝ અ રીઝન. ઓકે, generally I'm not talking about significantly clinical cases या બહુ જ sensitive cases. I'm talking generally psychotherapy અને કાઉન્સેલિંગના સેશન્સના વચ્ચે એક વીકનું ગેપ્સ હોય છે. ઓકે, એન્ડ જ્યારે આપણે પેશન્ટને આપણને એવું લાગવા માંડે કે સારું થઈ રહ્યું છે એન્ડ દે ડોન્ટ નીડ એની મોર થેરેપી સેશન, એને ટર્મિનેશન પ્રોસેસ કહેવામાં આવે છે. એનું બી એક પ્રોસેસ હોય છે. ટર્મિનેટ કરવાના ટાઈમ પર બી ગેપ્સ વધારી દેવામાં આવે છે. ઇવન દેટ હેઝ સાયન્સ. ઓકે, તો મારું આજનું વિડીયો તમને એ કહેવા માટે છે કે પ્લીઝ તમે આ બધામાં નહીં પડી જતા કે ઓકે એટ અ ક્લિક ઓફ અ બટન મને જ્યારે બી થેરેપિસ્ટની જરૂર હશે મને મળી જશે, કોઈ પણ મળી જશે. એ સારું છે, મે બી ધ કંપનીઝ આર પ્રોવાઇડિંગ યુ અ થેરેપિસ્ટ એઝ એન્ડ વેન યુ વોન્ટ, બટ તમારા માટે એ સારું નથી. એ આપણે જ્યારે એક પ્રોસેસને ફોલો કરીએ તો પ્લીઝ એ ઈચ પર્સન સાથે ફોલો કરો તમે. સો વિથ દેટ પર્ટિક્યુલર થેરેપિસ્ટ ધ થેરેપી પ્રોસેસ શુડ બી ફોલોડ અન્ટિલ અનલેસ તમને એમનાથી કંઈ પ્રોબ્લેમ છે. સેકન્ડલી આપણે એ કહીએ છીએ કે એવું ન હોવું જોઈએ કે યુ સ્ટાર્ટ ડિપેન્ડિંગ ઓન ઈધર થેરેપી ઓર થેરેપિસ્ટ. એવું ન થવું જોઈએ કે જે બી તમે અચીવમેન્ટ્સ લીધી છે નાની મોટી પોતાના લાઈફમાં આફ્ટર થેરેપી, તમને એવું લાગવા માંડે કે ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ થેરેપી ઓર ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ થેરેપિસ્ટ. એવું ના હોય. 60-70% તમારું બી આમાં ઇનપુટ છે. ઓફકોર્સ થેરેપિસ્ટનું બી ઇનપુટ છે, બિકોઝ એ લોકો તમને ગાઈડ કરે છે, એ લોકો તમને હેલ્પ કરે છે, બટ એ લોકો તમને એવું નથી કહેતા કે તમે આ ડિસિઝન લો, આ ના લો. દેટ ઇઝ નોટ અ જોબ ઓફ અ થેરેપિસ્ટ. રાધર they help you with certain ways and techniques and questions જેનાથી તમે પોતાની મેળે ડિસિઝન લેવામાં સક્ષમ થઈ શકો છો, રાઈટ? તો એ તમને એમાં હેલ્પ કરે છે. તો 30% જેટલું એક થેરેપી એન્ડ થેરેપિસ્ટને બી આપણે દઈએ એ વસ્તુમાં, બટ ઇટ ઇઝ નોટ 100% અ થેરેપિસ્ટ ઓર અ થેરેપી જોબ. ઓકે, તો તમે સ્લોલી એમના ઉપર ડિપેન્ડન્ટ ના થઈ જાઓ. એટલે એક થેરેપિસ્ટ પ્રોફેશનલી જે ટ્રેન્ડ હોય હંમેશા એક ટર્મિનેશન પ્રોસેસને ફોલો કરશે. ઓકે, અનધર થિંગ ઇઝ કે તમે જેવી રીતે બી અગર પોતાના લાઈફમાં તમને એવું સમજમાં આવી જાય કે ક્યારેક બી હું થેરેપી લઈ શકું એન્ડ ઇરિસ્પેક્ટિવ ઓફ થેરેપિસ્ટ જે બી અવેલેબલ છે હું લઈ લઉં, તો પહેલી વાત એ છે કે તમને એ ટાઈમ પર નાનું સાંભળીને જે તમને ઇન્સ્ટન્ટ રિસ્પોન્સીસ આપે છે, ધોઝ આર નોટ ઇવન ક્લોઝ ટુ કાઉન્સેલિંગ. એ તમને સજેશન્સ આપે છે. ઇટ ઇઝ લાઈક guiding you and telling you what to do, which is not a job of a mental health professional. Because એક ટ્રેન્ડ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તમારી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી જાણશે એન્ડ પછી તમને હેલ્પ કરશે ટુ કોપ અપ વિથ સિચ્યુએશન્સ, રાઈટ? એટલે આ બધી જે એપ્સ ને જે બધા પ્લેટફોર્મ્સ છે, પ્લીઝ તમે એમને ક્વેશ્ચન કરો ઓર તમે પોતાને ક્વેશ્ચન કરો એન્ડ ફિગર આઉટ એન્ડ ફાઇન્ડ આઉટ કે શું સાયન્સ છે, વાય ઇઝ ઇટ લાઈક ધીસ. તમે થેરેપિસ્ટને પૂછી શકો છો ત્યાં આગળ કે વાય ઇઝ દેર સો મચ ઓફ ડિસ્ક્રિપન્સી, રાઈટ? તમને ક્વેશ્ચન કરવાનું રાઈટ છે, તમને પોતાને વાંચવાનું રાઈટ છે, તમને વાંચવું બી જોઈએ બિકોઝ યુ આર ગોઈંગ થ્રુ સમથિંગ. એન્ડ ઓલ્સો આઈ વુડ લાઈક ટુ સે કે બિકોઝ મેન્ટલ હેલ્થ અત્યારે એટલું બધું ચર્ચામાં છે કે બધાને આમાં કૂદી જવું છે અને બધાને પીસ ઓફ કેક જોઈએ છે કે અમે બી કંઈક બની જઈએ. બટ અગેન હું પાછું એ રિપીટ કરવા માગું છું કે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ જે હોય છે એ લોકો ટ્રેન્ડ હોય છે ફોર્મલી, રાઈટ? એનો મતલબ કે એ લોકોએ ડિગ્રીઝ લીધી છે કોલેજીસમાં, એ લોકોએ બેચલર્સ કર્યું છે, માસ્ટર્સ કર્યું છે, મે બી પીએચડી કર્યું છે, મે બી ડબલ માસ્ટર્સ કર્યું છે, બટ દે હેવ સ્ટડીડ સાયકોલોજી. તો જ્યારે બી તમે કોઈ બી
પાસે જાઓ છો અને એમને કોચ બી લખેલું છે, હું એવું નથી કહેતી કે જેણે સાયકોલોજી ભણ્યું છે એ કોચ ના લખી શકે, એવું બી લખતા હોય છે ઘણા, બટ તમે જાંચ કરો થોડીક પોતાના માટે, તમે થોડું ખબર કાઢો કે એ લોકો પોતાને કોચ ફર્સ્ટલી ડઝન્ટ કમ અંડર મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, આપણે કાઉન્સિલર કહીએ, સાયકોલોજીસ્ટ કહીએ, સાયકાઇટ્રિસ્ટ કહીએ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કહીએ, આરસીઆઈ લાઇસન્સ કહીએ. કોચનું થોડુંક નવું છે ફોર્મેટિંગ, બટ અગેન એવું બી બની શકે કે કોઈકે માસ્ટર્સ ઇન સાયકોલોજી કરીને બી કોચ લગાવ્યું હોય, તો પ્લીઝ ફાઇન્ડ આઉટ અબાઉટ દેટ ડિગ્રી. બટ અગર એમણે સાયકોલોજી ભણ્યું જ નથી એન્ડ છોટું મોટું કંઈક કોર્સીસ કર્યું છે કે કંઈક સર્ટિફિકેશન્સ કર્યું છે, દેટ યુ શુડ બી કન્સર્ન્ડ અબાઉટ, બિકોઝ એટ ધી એન્ડ યુ આર બિંગ ટ્રીટેડ. એ લોકોને કંઈ નથી. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મની, જો મની કંઈ બી કરીને મળી જશે બધાને. It is about being sensitive about mental health, and that is why મેં આ બધા વિડીયો સ્ટાર્ટ કર્યા છે, because I feel કે this is wrong. આ બહુ રોંગ પ્રચાર થઈ રહ્યો છે, જ્યાં આગળ જે લોકોએ સાયકોલોજીને ભણ્યું જ નથી એ લોકો નાના મોટા કોર્સીસ, ક્રેશ કોર્સીસ, સર્ટિફિકેશન્સ, વર્કશોપ્સ, બટ સાયકોલોજીમાં ટુ બીકમ અ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ ડિગ્રી હોય છે. સો પ્લીઝ તમે પોતાનું એકવાર સ્ટડી કરો, તમે ક્વેશ્ચન કરો, યુ હેવ ધ રાઇટ્સ ટુ ક્વેશ્ચન the professional who is saying कि અમે આ છીએ, and then you go ahead, right? તો આ બધા તો બે વસ્તુ કે પહેલી વાત તો જે લોકો આપણને કહે છે કે આપણે તત્કાલિક તમને થેરેપિસ્ટ આપી દઈશું, કોઈ બી થેરેપિસ્ટ સાથે તમે લો, પ્રોસેસીસ સેમ હોય છે, દેટ ઇઝ નોટ ઓકે, બિકોઝ તમારું એક પ્રોસેસ ફોલો થવું જોઈએ, વીકલી વન્સ તમે સેમ થેરેપિસ્ટને મળો. દેટ ઇઝ વોટ અ રેગ્યુલર એન્ડ ઓથેન્ટિક કાઉન્સેલિંગ એન્ડ થેરેપી સેશન લુક્સ લાઇક, રાઇટ? એ તમારું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી એમને ખબર હોય એન્ડ યુ હેવ દેટ કનેક્ટ, રાઈટ? એ હોય. એન્ડ અનધર થિંગ ઇઝ કે પ્લીઝ ડોન્ટ ફોલ ફોર રેન્ડમ કોચિસ, જે લોકો પોતાને ખાલી કોચ કહે છે. અગર કહે છે તો એ લોકોનું થોડુંક બેકગ્રાઉન્ડ ફિગર આઉટ કરો કે એ લોકોએ સાયકોલોજી કઈ ડિગ્રીઝ લીધી છે, એ લોકોએ ક્યારે ભણ્યું છે, કેટલા વર્ષો ભણ્યું છે. જનરલી અમે બધા જે સાયકોલોજીસ્ટ કહીએ પોતાને, અમે લોકોએ 5 years ભણ્યું છે. ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ અર્લી 2024. ઘણું બધું ચેન્જ થઈ રહ્યું છે, બટ અત્યારનું જે સિનારીઓ છે, જે મારી ઓડિયન્સ અત્યારના મારા વિડીયોઝ જોઈ રહ્યા છે, એ લોકો માટે હું કહી દઉં કે જેણે મિનિમમ 5 વર્ષ સાયકોલોજી ભણ્યું છે ફ્રોમ અ ગુડ રેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ, અને 5થી ઉપર વર્ષો તો સૌથી બેસ્ટ પ્રોફેશનલ્સ હોય, બટ મિનિમમ 5 વર્ષ હોવું જોઈએ જેણે સાયકોલોજી ભણ્યું હોય. ઘણા લોકો એમનેમ જ તમારા આઈ વુડ સે માઇન્ડ સાથે રમતા હોય છે, પૈસા નહીં લાવું અગેન વચ્ચે, બિકોઝ એ તમને બી મળી જશે, એમને બી મળી જશે, બટ ધીસ ઇઝ વેરી રોંગ. ઓકે, તો તમે એ બાબત બી થોડુંક પોતાનું સ્ટડી કરો, એમને ક્વેશ્ચન કરો, એમના બારેમાં પૂછો. દે વિલ ઓલ જેન્યુઅનલી ટેલ યુ, એવરીબડી ટેલ્સ અબાઉટ ધેમસેલ્સ જેન્યુઅનલી, રાઈટ? એવું કોઈ છુપાવશે નહીં. અને બસ મે બી તમે લિંક્ડઇન પ્રોફાઇલ ચેક કરી લો એકવાર પોતાના માટે, એન્ડ દેન યુ ગો હેડ વિથ યોર સેશન. જેમ જેમ હું કંઈક જોતી જાઉં છું, જેમ હું કંઈક મને ખબર પડે છે કે મે બી ધીસ ઇઝ સમથિંગ જે ગલત પ્રચાર થઈ રહ્યો છે, હું ડેફિનેટલી અહીંયા આવીને તમને પાછું એક કરેક્શન વિડીયો આપી દઈશ, વેર આઈ એમ ટ્રાઇંગ ટુ સ્પ્રેડ અવેરનેસ અમંગ્સ માય ઓડિયન્સ, સો દેટ કે એ પોતાનું અગર પોતે થેરપી સેશન લેવા જઈ રહ્યા છે, એમનો એક્સપિરિયન્સ સારો રહે એન્ડ જેન્યુઅન રહે. ઓકે, થેન્ક યુ.